જય શ્રી રામ મિત્રો, આજે આપણે પાછા આવી ગયા છીએ અમદાવાદમાં પ્રોગ્રામ કરવા માટે. તો આ રહી આપણી સાઈડ અને આપણી સાઈડ ઉપર આપણે કમ્પ્લીટ સેટઅપ કરીને રાખી દીધો છે અત્યારે. પછી મીડો અને બેઝ અને મિક્સરનું વાયરિંગ અમે કમ્પ્લીટ કરી નાખ્યું. પછી દીપકભાઈએ ઉપર બધા સ્ટેન્ડ ફટાફટ ગોઠવી દીધા. પછી માઇક્રોફોનનું ફટાફટ અમે વાયરિંગ દોડાવી દીધું. પછી આશીષભાઈ બધાની રિધમ સેટ કરવા લાગી ગયા એક એક કરીને. પછી આ ભાઈએ બધાનું સ્વાગત કર્યું. અમદાવાદ મહાનગરપાલિકા વતી આપ સર્વેનું સ્વાગત છે. પછી એક મસ્ત નાટક મંડળી આવી નાટક દેખાડવા માટે. તો મને કે તારા કરતા વાંદરા સારા ઝાડ ઉપર ચડી તો જાય. તો મેં કીધું હા યાર, આપણા કરતા વાંદરા સારા કહેવાય, લો ઝાડ ઉપર તો ચડી જાય છે. પછી મેં અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરી અને પછી ઝાડ ઉપર ચડતા આવડી ગયું. પછી શેઠ જોડે ગયો અને દ્વારકાધીશ યોગેશ્વર એની હાથમ આવે તેથી પછી આવે છે. એટલે મારે અહીંયા શિવ તાંડવ ગાવું છે. ભગવાન કૃષ્ણજીનું ભજન કરે છે એવો મહાદેવ ભોળિયોનાથ છે, અને ભોળિયોનાથ જેનું ભજન કાયમ કરે છે એવો ભગવાન યોગેશ્વર એટલે કૃષ્ણ છે. તો મને બે હાથ ઊંચા કરીને 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાવાનો બધા સાથ આપજો. પછી મેં ત્યારે ઘણી વખત એના વિશે ખૂબ વાંચ્યું છે. અને આમ ઉમળકા બહુ નવા આવ્યા કરે, કંઈક કરવું છે, કંઈક જમાડવા છે, કંઈક ખવડાવવું છે. અડધી રાતે બોલાવે કે મારા વિસ્તારમાં જ નહીં બીજો વિસ્તાર હોય તો હું દોડીને ફૂગી જાઉં છું. એને ખરેખર એને વંદન છે. આવા ધારાસભ્યોને આજે જરૂર છે. હા, હું પણ ઉપાધિ છે જ નહીં કાંઈ. હું ઘણા સમયથી વિચાર કરતો, મેં કીધું મોદી સાહેબ શું કરશે, કંઈક કરશે, પાકિસ્તાન ઉપર મિસાઇલ છોડશે, કામ કરશે, કેમ કરશે, કે સેનાને ઓચિંતાની છૂટી મૂકીને પૂરું કરી દે પાકિસ્તાન, આવું વિચાર કરતો હતો. પછી ઓચિંતાની હમણાં ખબર પડી, નો મિસાઇલ છોડવી પડી, ના કાંઈ કરવું પડે, એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું. હા કાશ્મીર માંગતા હતા એ લોટ માંગે, થોડા ઘણું આપો કાશ્મીર ભલે તમારી પાસે રહ્યું. આપણે બધા એક થયા તો હજી ઘણું બધું થવાનું છે. પણ મુદ્દો એ છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં, મારા દરેક પ્રોગ્રામ સાંભળવાની છૂટ છે, કોઈ સારું લગાડવા નહીં. પણ મિત્રો, હું કાયમ બોલ્યો છું કે મોટા નગર હોય તો એ નગરના સોસાયટીના પ્રમુખો જે હોય તે, ગામડા હોય તો એના સરપંચ ને વડીલો મુખ્ય હોય તે બધા નક્કી કરે અઠવાડિયે એકવાર શેવાળાનું ઝૂંપડું હોય ને, એ વાલ્મીકી સમાજનું હોય, દેવી પૂજકનું હોય કે દલિતનું હોય, એ ઝૂંપડે જઈને એમ કહેજો કે આ તમારી દીકરીને ઘડીક વાર મોકલો ને, અમારે એના હાથે આ ઠાકરની આરતી કરાવવી છે. આટલું સમજાઈ જાય ને જેથી ભારતના હિમાલય ક્યાં ઉડી જાય એનું કાંઈ નક્કી નહીં. ભલા માણસ, આપણે જ્ઞાતિવાદે આપણને મારી નાખ્યા. હું કાયમના માટે બોલું છું, બધું જ્ઞાતિવાદ નહીં. કોણ સાહેબ, આ બધી કથાઓ તમે વાંચો તો ખબર પડે શું આપણી પરંપરા. કેવડા કળા જુનાગઢની અમારી ઘટના છે, દેવાજ બોદરની, કદાચ આમાં સાંભળતા હોય ને ખબર છે. દેવાજ બોદર આહિરની ઘટના. અને નવઘણ નાનો બાળ હતો, રાજ ઉપર સડાઈ થાય, મહારાણી અગ્નિમાં પડવા જાય એની પહેલા એક વાલ્મીકી સમાજનો ભીમડા નામનો એક માણસ, હા વાલભાઈ વડારણ દાસી, ભીમડાને દેવા જાય છે. ભીમડાના હાથમાં નવઘણ આપ્યો, જુનાગઢનો દીવો, કે ઉપરકોટમાંથી બહાર કાઢી દે, હું માનીતી દાસી છું, મને તલાશ લે તો ખબર પડી જાય, બાળકને પકડે તો બાળકને મારી નાખે. વાલ્મીકી સમાજનો એક યુવાન નામ એનું ભીમડો, એ યુવાનના હાથમાં નવઘણને આપ્યો અને એને હુમલામાં લીધો કે લાઈ બેન, અમારા ઉપર તો હુમલા જ હોય ને. તમે કલ્પના તો કરો, આ ભારત છે આપણું, અને એ પરંપરા ન ભૂલાય એટલે રાયડુનગર પ્રોગ્રામ તો કૂદકા મારી તો હાલે.